નમસ્કાર મિત્રો, જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. રામાયણ કથા ભાગ 1 અને 2 માં રામ જન્મ પહેલાંની કથા, જન્મ, વિદ્યાભ્યાસ, તાડકાવધથી લઈ રામ વિવાહ સુધીની કથા જોઈ. હવે રામાયણ કથામાં આગળ વધીએ. ભાગ 2 ના અંતમાં એક પ્રશ્ન પૂછેલો, રામના ત્રણેય ભાઈઓની પત્નીના નામ જણાવો. તો જવાબ છે, શ્રી રામના ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીના નામ આ પ્રમાણે છે: લક્ષ્મણની પત્ની ઉર્મિલા, ભરતની પત્ની માંડવી, શત્રુઘ્નની પત્ની શ્રુતકીર્તિ. હવે ભાગ 3 કથામાં આગળ વધીએ. આજના વિડીયોમાં આપણે જોઈશું રામનો રાજ્યાભિષેક, કૈકેયી મંથરા વાર્તાલાપ, દશરથ કૈકેયીનો સંવાદ, રામનું વચન પાલન, રાજ્યની પ્રજાની સ્થિતિ, વિલાપ, રામ સીતા લક્ષ્મણ વનગમન અને ભરતનો વલોપાત. શ્રી રામના વિવાહ પછી જનકપુરીમાં ચારેય ભાઈઓના ધામધૂમથી લગ્ન યોજાય છે. વિશ્વામિત્ર પોતાના આશ્રમમાં પાછા ફરે છે. અયોધ્યાના લોકો ચારેય રાજકુમારોના આગમનથી આનંદિત થઈ જાય છે. અયોધ્યામાં ચારેય કુમારોનું ભવ્ય સ્વાગત થાય છે. રાજા દશરથ અને ત્રણેય રાણીઓ પુત્રવધુઓનું ફૂલોથી સ્વાગત કરે છે. સુખમય દિવસો વીતવા લાગ્યા. એક દિવસ રાજા દશરથે પોતાના રાજ્યના ઉત્તરાધિકારી નિમવાનો વિચાર કર્યો. તેઓ ઈચ્છતા હતા કે પોતે રામનો રાજ્યાભિષેક કરે. રાજા દશરથે મહર્ષિ વશિષ્ઠ અને રાજદરબારીઓને આ વાત કરી. સૌએ આ નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો. અયોધ્યાના બધા જ લોકો શ્રી રામને રાજા જેવો જ આદર આપતા હતા. અયોધ્યામાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. અયોધ્યાવાસીઓ તો તેમના પ્રિય રામના રાજ્યાભિષેકની તૈયારી કરવા લાગ્યા. પરંતુ વિધિના લેખ કંઈક ઓર જ હતા. રાજા દશરથની 3 રાણીઓમાંની એક, કૈકેયીની એક દાસી હતી મંથરા. મંથરા વાંકા અંગવાળી અને કુબડી અને કાન ભંભેરની કરવામાં હોશિયાર હતી. બહુ કટુ વચનો બોલતી. રામના રાજ્યાભિષેકની વાત તેને ગળે ન ઉતરી. આથી તે તરત જ કૈકેયીની પાસે જઈ કૈકેયીને રામ વિરુદ્ધ કરવા પહોંચે છે. રામની જગ્યાએ કૈકેયીના પુત્ર ભરતને રાજપદ અને રામને વનવાસ આપવાનું વચન માગવા ઉશ્કેરે છે. પુત્ર પ્રેમમાં આંધળી બની કૈકેયી મંથરાની વાત માની લે છે. મંથરાના કહ્યા મુજબ કૈકેયી વિલાપ કરવા લાગે છે. આભૂષણો કાઢી ફેંકી દે છે. દુઃખી થઈ નીચે ભોંય પર પડી રહે છે. રાજા દશરથ કૈકેયીને ખૂબ પ્રેમ કરતા હતા. કૈકેયીને વિલાપ કરતી જોઈ રાજા દશરથ ઘણા આશ્ચર્યમાં પડી ગયા. કૈકેયીને દુઃખનું કારણ પૂછતા કૈકેયી કહે, મહારાજ, દંડક વનમાં સંબર રાજા અને ઇન્દ્રની લડાઈમાં આપ દેવરાજ ઇન્દ્રને મદદ કરવા ગયેલા. યુદ્ધમાં ઘાયલ થતાં તમને મેં બચાવેલા. એ વખતે તમે મને 2 વરદાન માગવા કહેલા, પરંતુ મેં એ સમયે કહેલું કે મારે જ્યારે જરૂર હશે ત્યારે હું એ 2 વરદાન માગીશ. રાજા દશરથ હસતા હસતા બોલ્યા, બસ આટલી જ વાત છે તો એમાં વિલાપ શું કરવાનો? માગી લો વરદાન રાણી. કૈકેયી બોલી, જોજો હો રાજન, બોલ્યા પછી ફરતા નહીં. મારું પહેલું વરદાન છે, ભરતને રાજગાદી આપો, અને બીજું, રામને 14 વર્ષનો વનવાસ આપો. આટલું સાંભળતા જ રાજા દશરથના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હોય એટલો આક્રંદ કરવા લાગ્યા. રાજા દશરથને શ્રીરામ પોતાના પ્રાણથી વધુ વહાલા હતા અને પોતાના પ્રાણ પ્યારા કુંવરને 14 વર્ષ વનવાસ આપતા પોતે કેમ જીવી શકે? તેઓ પોતાના પુત્ર રામના વિયોગની ચિંતામાં અર્ધમૂર્છિત થઈ આખી રાતના રુદન પછી સવાર થઈ. રાજા દશરથ એમ જ અર્ધમૂર્છિત અને રુદન કરતા હતા. રાજદરબારીઓ અને અયોધ્યાવાસીઓ રાજ્યાભિષેકની તૈયારીઓ કરતા હતા. મહામંત્રી સુમંતજી રાજા દશરથને બોલાવા ગયા તો કૈકેયીએ બધી વાત કરી. કૈકેયીના કહેવાથી મહામંત્રી સુમંતજી શ્રીરામને રાજા દશરથ પાસે બોલાવે છે. કૈકેયીની વાત સાંભળી શ્રીરામ હસતા મોઢે પિતાની આજ્ઞા પોતાના શિર આંખો પર ચડાવે છે. રાજા દશરથ કાંઈ બોલી શકતા નથી. શ્રીરામ સીતા અને માતા કૌશલ્યા અને સુમિત્રા પાસે વનમાં જવાની રજા લેવા જાય છે. સઘળી વાત સાંભળી કૌશલ્યા અને સુમિત્રા કૈકેયી પર રોષ ઠાલવે છે. વળી રાજા દશરથની દશા જોઈ આક્રંદ કરવા લાગે છે. એક બાજુ સ્વામીનું દુઃખ, બીજી બાજુ પુત્ર વિયોગ.
સીતા અને લક્ષ્મણ શ્રીરામની સાથે વનમાં જવા તૈયાર થાય છે. શ્રીરામ ઘણું સમજાવે છે, પરંતુ લક્ષ્મણ અને સીતા પોતાની હઠ છોડતા નથી. આમ રામ, લક્ષ્મણ અને સીતા 14 વર્ષનો વનવાસ વિતાવવા તૈયાર થાય છે. આ બધી ઘટના બને છે ત્યારે ભરત અને શત્રુઘ્ન પોતાના મોસાળમાં ગયા હોય છે. તેઓ આ બધાથી સાવ અજાણ છે. સમગ્ર અયોધ્યામાં શોક છવાઈ જાય છે. આખી રાત સૌ રામના રાજ્યાભિષેકની તૈયારી કરતા હતા અને સવાર થતાં જ રામના વનવાસની વાત સંભળાય છે. અયોધ્યાવાસીઓ શ્રીરામ, સીતા અને લક્ષ્મણને વનમાં જતા રોકે છે, પરંતુ શ્રીરામ તેમને સમજાવે છે અને કહે છે કે તમને તમારા આ રામના સોગંદ છે. મને મારા પિતાની આજ્ઞાનું પાલન કરવા દો. મારા ભાઈ ભરત અને માતાશ્રીઓને સહકાર આપજો. જેટલો પ્રેમ મારા પિતાને આપ્યો છે એટલો જ મારા ભાઈ ભરતને આપજો. હવેથી એ જ તમારા મહારાજ છે. સૌની રજા લઈ વલકલ પહેરી રામ, લક્ષ્મણ, સીતા અયોધ્યાથી નીકળી સરયુ નદી પાર કરે છે. આગળ ગંગા અને યમુના પાર કરી ચિત્રકૂટ પહોંચ્યા. પૈરયુ નદી કિનારે કામદગીરી પાસે વનવાસીઓએ તેમને પર્ણકુટીર બનાવી આપી. આમ રામ, લક્ષ્મણ, સીતા વનમાં ચિત્રકૂટમાં રહેવા લાગ્યા. આ બાજુ અયોધ્યામાં રામ વિયોગમાં દશરથ રાજા રુદન કરતા કરતા પોતાના પ્રાણ છોડી દે છે. અયોધ્યા નગરી શોકગ્રસ્ત બની જાય છે. શ્રવણના માતા પિતાના શ્રાપ મુજબ પુત્ર વિયોગમાં રાજા દશરથનું અવસાન થાય છે. મહર્ષિ વશિષ્ઠ અને મહામંત્રી સુમંત મોસાળ ગયેલા ભરત અને શત્રુઘ્નને લેવા સૈનિકો મોકલે છે. દૂતોએ કોઈ સંદેશ આપ્યો ન હતો, પરંતુ અયોધ્યા પહોંચતા જ નગરનું શોકગ્રસ્ત વાતાવરણ જોઈ ભરત સમજી ગયા કે કંઈક બહુ જ મોટી આપત્તિ અયોધ્યા પર આવી પડી છે. રાજમહેલમાં પ્રવેશતા માતા કૈકેયીએ ખૂબ જ ઉમળકાથી ભરત અને શત્રુઘ્નનું સ્વાગત કર્યું. પરંતુ કૈકેયીએ જ્યારે 2 વચનો અને રાજા દશરથના મૃત્યુની વાત કરી તો ભરતજી અત્યંત વ્યાકુળ અને દુઃખી થયા. એક સાથે 2 મહાદુઃખમાં ડૂબી ગયા. એક પિતાની છત્રછાયા ગુમાવી અને બીજું પિતા તુલ્ય અને પોતે જેને આદર્શ માનતા હતા એવા મોટા ભાઈ શ્રી રામનો વિયોગ મળ્યો. ભરત પોતાની માતાશ્રી પર તિરસ્કાર વરસાવવા લાગ્યા. નાનો ભાઈ શત્રુઘ્ન દાસી મંથરાને ઢસડીને લઈ આવે છે અને કહે છે કે ભાઈ ભરત, આ કાળા કામ કરાવનારી દાસી મંથરા જ છે. કૈકેયી માતાની કાન ભરનારી આ કુબડીને કોટડીમાં પૂરી દો. પણ ભરત તો દયાના સાગર હતા. ભ્રાતા રામ અને પિતા દશરથના ગુણ એમનામાં પણ હતા. તે માતા અને દાસી મંથરાને માફ કરી દે છે. રાજદરબારીઓ અને અયોધ્યાવાસીઓને કહે છે કે હું આ રાજગાદી પર નહીં બેસું. આ રાજગાદી પર કેવળ ભ્રાતા રામ જ બિરાજશે. હું એમને મનાવી પાછા લાવીશ. ઋષિ વશિષ્ઠની આજ્ઞા મુજબ પિતાના અંતિમ સંસ્કાર કરી માતા કૌશલ્યાના આશીર્વાદ લઈ રાજ્યાભિષેકની સામગ્રી લઈ ભરત શ્રીરામને મળવા ચાલી નીકળ્યા. ભરત સાથે થોડા સૈનિકો, રથ અને ઘોડેસવારો પણ જાય છે. આજનો પ્રશ્ન: સીતાની માતાનું નામ જણાવો.